આપ જોઈ રહ્યા છો ગીર ગર્જના ન્યૂઝ ગુજરાતી અને હું એડિટર કનુભાઈ ચાંદપા ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ શહેરમાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ. ભારત દેશના બંધારણના શિલ્પીકાર એવા ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે જિલ્લામાં માનવ મેદની ઉમટી રહી. જિલ્લાભરમાંથી અનુસૂચિત જાતિના લોકો તેમજ ઓબીસી સમાજના લોકો પણ બંધારણના ઘડવૈયા એવા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આજે વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે ઇતિહાસ સર્જાયો. સમાજના રાજકીય નેતાઓ તથા સમાજનો જાગૃત નોકરિયાત વર્ગ પણ ઉમટી પડ્યો હતો. ત્યારે એક ક્ષણ માટે વેરાવળ શહેરનો મુખ્ય ચોક એવો ટાવર ચોક પણ જાણે ટૂંકો પડી રહ્યો હતો. ત્યારે આજના સમયમાં સમાજની એકતા જોઈ લોકો પણ તંગ રહી ગયા હતા. ભારત દેશની અખંડતા માટે સંવિધાનના શિલ્પ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી જનમેદનીએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ત્યારે આજે વેરાવળ શહેરની ગલીઓમાં જાણે માનવ મેદની ઉમટી પડી હોય તેવો ભાસ તેમજ તેવું સર્જન થયું હતું.